સમગ્ર રાજ્યમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ આજરોજ વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બાપદાદાઓથી ડાંગીજનોનો પ્રકૃતિ સાથે નાતો રહ્યો છે। ડાંગ જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે। પ્રત્યેક ડાંગીજનોની અને આપણે ગુજરાતમાં વાત કરીએ તો સાંસ્કૃતિક વનની જો શરૂઆત છે એ 24 વર્ષ પહેલા થઈ। આપણે જ્યારે આપણે પહેલી વાર જો છે પુનીત વન આપણે બનાવવામાં આવ્યું હતું ગાંધીનગર, અને એના પછી દર વર્ષે એક સાંસ્કૃતિક વનનું નિર્માણ થાય છે। અને આ વખતે જો છે સાંસ્કૃતિક વનનું નિર્માણ આપણે ખેડા જિલ્લામાં થઈ ગયું છે, જો કે ગલતેશ્વર વન આપણે એ વનનું નિર્માણ કર્યું છે। ગુજરાત સરકારે દર વર્ષે જુદા જુદા જિલ્લાઓમાં વન મહોત્સવની ઉજવણી કરે છે। સ્કીમ દ્વારા અને લોકોને સાથે મળીને જુદા જુદા કામગીરી કરવામાં આવેલ છે। આમાં ડાંગ વન વિભાગ છેલ્લા 1947 થી આઝાદી પછીની બહુ ही કાર્યરત છે। આ જુદી જુદી સ્કીમની વાત કરું છે, આમાં બહુ જુદી જુદી સ્કીમ જેવા કે એક પેડ માં કે નામ 2.0, લખપતિ દીદી, સાથે સાથે માલકી યોजना, એગ્રો ફોરેસ્ટ્રીની યોજના, વૃક્ષ ખેતીની યોજના, વન કવચ, પ્રધાનમંત્રી વન ધન યોજના, જુદી જુદી સ્કીમની મારફતે લોકો સાથે ડાંગ વન વિભાગ જોડાયેલા છે। આમાં જનજાગૃતિ અને અવેરનેસ માટે કિસાન શિબિર કે પ્રાકૃતિક શિબિર જેવા પ્રોગ્રામ પણ કરી રહ્યા છે। આ જે જંગલ છે એનાથી જ આપણી પણ કિંમત છે। હું જ્યાં સુધી પોતે પર્સનલ સમજું છું ત્યાં સુધી, કારણ કે આના કારણે આપણે જોઈએ છે કે આ ડાંગના જંગલને જોવા માટે કે જે ઇકો ટુરિઝમ પોઈન્ટો છે, આપણે ધારો કે શરૂઆત કરીએ છીએ, કોઈ પણ ટુરિસ્ટ આવે એટલે જ્યારે ડાંગની અંદર એન્ટર થાય ને તો કિલાદ કેમ્પ સાઇટથી શરૂઆત કરી દે છે। કિલાદ કેમ્પ સાઇટમાં જવો, ત્યાં જઈને આગળ જાય છે બોટાનિકલ ગાર્ડનમાં ફરવો, ત્યાંથી આગળ ગીરા ધોધમાં જવો, ગીરા ધોધ પછી સાપુતારા રૂટ પર જે પણ ટુરિસ્ટ પોઈન્ટ આવે છે એ ટુરિસ્ટ પોઈન્ટો જોઈને સાપુતારા નાઇટ હોલ્ડ કરે। સવારે પાછા એમની પાસે સમય હોય તો ત્યાંથી નીકળીને અંજનકુંડ જાય, પાંડવ ગુફા જાય, મહાલ કેમ્પ સાઇટ જાય, સબરીધામ જાય, પંપા સરોવર જાય, ગિરમાળનો ગીરા ધોધ છે। આ બધા જે ટુરિસ્ટ પોઈન્ટો છે એના કારણે શું ટુરિસ્ટોને તો સારું લાગે છે, પણ એનાથી આપણને અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ આપણે અહીંયા પ્રાપ્ત થાય છે।